median. Good morning all of you. લાસ્ટ ટાઈમ આપણે મળેલા ત્યારે વેટેજ મીન જોયેલું, વેટેજ મીન જોઈને અને પછી જ્યોમેટ્રિક મીનનો કોન્સેપ્ટ અત્યારે બાકી રાખેલો છે, બિકોઝ એ હવે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ચલાવીશું, એટલે એમાં એક પોર્શન બાકી રાખેલો છે, એ પાછળથી લઈ લઈશું. હવે આપણે સેકન્ડ મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી મીડિયન જોઈએ. ઓકે, મીડિયન જોઈએ તો મીડિયન પર તમે 10th જોઈને આવેલા. સો first we start with raw data. Okay, formula of raw data: n plus 1 second observation, OBS, second observation. Okay, આખું લખવું હોય તો વેલ્યુ ઓફ n plus 1 second observations, આમ રીતે લખવું તો એ ચાલશે. થોડુંક આપણે ત્યાં કોમર્સમાં થોડું શોર્ટ ફોર્મમાં હોય તો વધારે સારું પડે. ઇટ્સ ઓકે, ડિપેન્ડ્સ ઓન યુ. તમે જે રીતે લખવું હોય તે 10thના હિસાબે લખવું હોય તો બી આઈ ડોન્ટ માઇન્ડ અબાઉટ ધેટ. સો મીડિયન ઇઝ અ સેકન્ડ મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. સાઇન ઓફ ધ મીડિયન ઇઝ m. Sign of the mean is x bar, same as sign of the median is m. Today we start with exercise number 3.5. Exercise 3.5. I wish that you all are familiar with also median. 10thમાં આવેલું જ છે એટલે તમે એના ફેમિલિયર તો છો જ, બટ આપણે એમાં પણ થોડું જેટલું ડીપમાં આવે એટલું આજે આપણે કરવાનું છે. ઓકે, એક બે સમ હું તમને કરાવું, આફ્ટર ધેટ સમ એક બે પછી તમને આપીશ, એટલે એ તમે કરી લાવજો, મીન્સ કે તમારી નોટબુકમાં કરી દેજો. આઈ હોપ દેટ કે તમને કોઈ કન્ફ્યુઝન નથી આવતું. જેટલા નવા સ્ટુડન્ટ્સ છે એ પ્લીઝ તમે આગલો વિડીયો જોઈ લેજો, આગલા વિડીયો બધા જોઈ લેજો. એમ તો બહુ વિડીયો નથી ગયા, 5-6 વિડીયો હશે અને 15-20 મિનિટના વિડીયો હશે. સો એ તમે જોઈ લેજો, એટલે શું થાય કે તમે ડિસ્ટર્બ ના થાવ. એમ તો તમને ખ્યાલ જ છે મીનનો, પણ તે પણ જોઈ લેજો. PDF ફાઇલ ગ્રુપમાં છે જ, જો નહીં હોય તો તમારા ફ્રેન્ડ્સ પાસે માગી લેજો, અને એ ન આપે તો ગ્રુપમાં હશે અને આઈ વિલ મેનેજ. ઓકે, એટલે એ પણ આપણે કરી દઈશું. એ તો આપણા ગ્રુપમાં જે ઓલ્ટરનેટ હોય કોઈને પણ મેસેજ કરશો તે તમને સેન્ડ કરી દેશે, એટલે એ રીતે જોઈ લેજો જેટલા નવા સ્ટુડન્ટ્સ છે એને. ચાલો સમ સ્ટાર્ટ કરીએ. ઓકે, નવા સ્ટુડન્ટ્સને કહી દઈએ તો તમને એમ થશે કે બોર્ડ પાસે ઉભરેલો માણસ કોણ છે. માય સેલ્ફ ડૉક્ટર જય વશી, તમારું સ્ટેટિસ્ટિક્સ લેવાનો છું. ઓકે, આ તો ખાલી ઇન્ટ્રોડક્શન એટલા માટે આપ્યું કે મંદિરમાં દેવોને મસ્જિદમાં ખુદા ઓળખે છે, તમારા બધાના પ્રતાપે બધા ઓળખે છે, પણ તેમ છતાં પણ પહેલા દિવસે અમુકના પહેલી વાર મને વિડીયોમાં જોતા હશો. સો તેના માટે ઇન્ટ્રોડક્શન કાફી છે આટલું. ચાલો સમ સ્ટાર્ટ કરીએ. The marks of 7 students are given below. The median, find the median marks. Data is 245, 251, 255, 250, 243, 240 and 248. Okay, now the data present in row style, that's called, this sum is based on raw data. Okay, raw data નો સમ છે. તમને આના પરથી એવું કીધું કે મીડિયન ફાઇન્ડ કરો. મીડિયન ફાઇન્ડ કરવાનો. હાઉ ટુ ફાઇન્ડ મીડિયન? વોટ ઇઝ ધ પ્રોસેસ ટુ ફાઇન્ડ ધ મીડિયન? ફર્સ્ટ ઓફ ઓલ you have to put all data in ascending order. Lowest value પહેલા લેવાય. So I think 240, then after 243, then after 245, then after 248, then 250, then 251 and 255. Okay,
આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં મૂક્યા એટલે કે લોવેસ્ટ વેલ્યુથી આપણે એને એ રીતે ઓર્ડરમાં મૂકી દીધા. નાવ putting the formula of median n plus 1 second observation n means total numbers 1 2 3 4 5 6 7 7 plus 1 second observation means 7 plus 1 8 plus 8 divided by second observation means fourth observation. એટલે મીડિયનની વેલ્યુ જે છે તે ફોર્થ ઓબ્ઝર્વેશન છે મીડિયનની વેલ્યુ. તો જો 1 2 3 and 4th observation is 248. So median is 248. It's very simple task. 248. Okay. Once more. Read question. Find the value of median from data given below. And data is 245, 251, 255, 250, 243, 240 and 249. So, if you want to find out the median, first of all, putting all data in ascending order. Ascending order is here. Lowest value is come first. 240, then 245, 43, 245, 248, 250, 251 and 255. Okay. So m equal to formula. M equal to n plus 1 divided by second observation. N means 7. 1 divided by second observation. 7 plus 1 means 8 divided by second observation. 8 by 2, that means fourth observation. The value of median is fourth observation. Means 1, 2, 3 and 4th. Fourth observation is 248. Okay? Sum is over. Got it? Now, second sum is for homework. Now, I start third sum. After watching the first sum, please rewrite down the PDF file in your notebook, and then after watching third sum. For median, find the value of median. Find the value of median from following data. Find the value of median from following data. Data is 15, 22, 32, 30, 31 and 40. Okay. Now 15, 22, 32, 30, 31 and 40. So first of all, putting all data in ascending order, 15, then 22, then 30, then 31, 32 and 40. Okay, ascending order में तो मुक्ता आवड़શે ને? Okay, now formula of raw data is n plus 1 second observation. N 1 2 3 4 5 6 6 plus 1 second observation. 6 plus 1 7 by 2 second observation. 7 by 2 means 3.5th observation. Okay. આગલા સમમાં ડાયરેક્ટ એવું કીધું કે ફોર્થ ઓબ્ઝર્વેશન એટલે આપણે 1 2 3 4 એવું કરી દીધેલું. આ સમમાં એવું કીધું કે મીડિયનની વેલ્યુ જે છે ને તે 3.5 ઓબ્ઝર્વેશન 3.5th ઓબ્ઝર્વેશન. ઓકે, તો
એમ ડાયરેક્ટ જો ફોર્થ ઓબ્ઝર્વેશન કહે તો ફોર્થ લઈ લેવાય, 3 કહે તો થર્ડ લઈ લેવાય, પણ એણે શું કીધું 3.5 એટલે થર્ડ ઓબ્ઝર્વેશન પણ નહીં ને એઝ વેલ એઝ ફોર્થ ઓબ્ઝર્વેશન પણ નહીં, એટલે એનું વચ્ચેનું લેવાનું, હા ને 3.5 એટલે આવું જ્યારે આવે ત્યારે તમારે આ રીતે કરવું પડે, થર્ડ ઓબ્ઝર્વેશન પ્લસ ફોર્થ ઓબ્ઝર્વેશન. હા, ફિફ્થ એમ ન કરી દેતા, 3.5 એટલે 3.5, દેશી ભાષામાં વાત કરું તો 3 ને 18, એટલે 3 ને 18 મીન્સ કે 3 ને 4 ની વચ્ચેના, એટલે થર્ડ ઓબ્ઝર્વેશન પ્લસ ફોર્થ ઓબ્ઝર્વેશન ડિવાઇડેડ બાય 7. સો which is the third observation? 1, 2 and 3, 30 plus fourth observation 31 divided by 7. So 61 divided by 2. Answer is 30.5. Answer is 30.5. સમજ પડે? વન્સ મોર, એમ તો વન્સ મોર આવે જ નહીં ડિજિટલમાં, કારણ કે તમે જેટલી વાર જોવું હોય તેટલી વાર જોવાય, પણ તેમ છતાં એકવાર કહી દઉં કે પહેલાં એસેન્ડિંગ ઓર્ડરમાં મૂક્યા, પછી ફોર્મ્યુલા મૂક્યા પછી તમને એવું કીધું કે 3.5th ઓબ્ઝર્વેશન, 3.5મું ઓબ્ઝર્વેશન, એટલે ડાયરેક્ટ જો થર્ડ ઓબ્ઝર્વેશન કહે તો 30 લઈ લેવાય, આન્સર વિલ બી 30. બટ પ્રોબ્લેમ ઇઝ ધેટ value of the median is 3.5. 3.5 means under the 3 and 4. So third observation plus fourth observation divided by 2. So value of the third observation is 30. Same as the value of the fourth observation is 31 divided by 2. 30 and plus 31 divided by 2. So 61 divided by 2. So answer is 30.5. I hope your concept is clear. If it is not, then call me anytime. 9904655678. It's my number. જોઈ લેજો. ઓકે, નવા જે સ્ટુડન્ટ્સ છે એ as soon as possible તમારું જે આગળનું બાકી છે, આઈ ડોન્ટ થિંક સો કે એ વધારે બાકી હોય. આમાં જો ડિજિટલીમાં એટલો ફાયદો છે ખરો કે તમારી પાસે વિડીયો આવી જાય એટલે તમે પાછા શીખી લેવો, એમાં કંઈ પાછું મારે શીખવાનું રહેતું નથી. સો એટલે આ બી એનો એડવાન્ટેજ છે. આપણે ઘણા બધું આપણે એવું જોઈએ કે અત્યારે મિસિંગ થતું છે, પણ ધેર ઇઝ સમ પોઝિટિવ સાઇન ઇઝ ઓલ્સો. સો બરાબર જોઈ લેજો, બરાબર, અને આ સમ ગણી દેજો, બરાબર. સૌને જય શ્રી કૃષ્ણ.